ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 2 વિષય અંગ્રેજીમાં આપણે ચેપ્ટર નંબર 7 એ એન્ડ એન. ઓકે, આ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એ એન્ડ એન શું છે તો એ સમજીએ પહેલા. તો અંગ્રેજી ભાષામાં એ કે એન બે આર્ટિકલ છે. ઓકે, આર્ટિકલ અંગ્રેજી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આર્ટિકલ 3 છે. કયા કયા? એ, એન એન્ડ ધ. ઓકે, પણ તમારે આર્ટિકલ એ અને એન નો જ અભ્યાસ કરવાનો છે આ સ્ટાન્ડર્ડની અંદર. ઓકે, તો આર્ટિકલ એ અને એન નો ઉપયોગ ક્યારે થાય છે એ આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોયું એમ અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, અંગ્રેજી જે મૂળાક્ષર છે 26 આલ્ફાબેટ્સ. ઓકે, એમાંથી એ, ઈ, આઈ, ઓ, યુ આ પાંચ જે છે એ વોવેલ્સ છે, સ્વર છે. ઓકે, એને શું કહેવાય? સ્વર કહેવામાં આવે છે. એ, ઈ, આઈ, ઓ, યુ. અને બાકીના બધા જ મૂળાક્ષરો એટલે કે 26 માંથી આ પાંચ બાદ કરતા જે પણ મૂળાક્ષરો 21 વધ્યા એ બધા વ્યંજન છે. ઓકે, અને કોન્સોનન્ટ્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ ખબર પડી ગઈ કે વ્યંજન કોને કહેવાય અને વોવેલ કોને કહેવાય. તો 26 જે આલ્ફાબેટ છે એમાંથી આ પાંચ વોવેલ બાદ કરતા જે વધ્યા તેને કોન્સોનન્ટ કે વ્યંજન કહેવામાં આવે છે. ઓકે, હવે આર્ટિકલ એ નો ઉપયોગ કેવી રીતે થાય છે? તો એકવચનમાં આવતા, ઓકે, આર્ટિકલ એ અને એન નો ઉપયોગ માત્ર એકવચનના નામની પહેલા જ થાય છે. કેવા નામ? તો એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા. ઓકે, યાદ રાખો, એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલા એ આર્ટિકલ આવે છે. કેવા નામની પહેલા? જાતિવાચક, કોમન નાઉન, એની પહેલા આર્ટિકલ એન, આર્ટિકલ એ કે એન મુકાય છે. ઓકે, તો આપણે અત્યારે એ ને સમજીએ. આર્ટિકલ એ ક્યારે આવે? તો જે શબ્દનો ઉચ્ચાર કોન્સોનન્ટથી થતો હોય એટલે કે વ્યંજનથી થતો હોય. ઓકે, એટલે શબ્દની શરૂઆત જો કોન્સોનન્ટથી થતી હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજનથી થતો હોય ત્યારે એ શબ્દની પહેલા આર્ટિકલ એ મુકાય છે. ઓકે, અને એ શબ્દ એકવચનમાં હોવો જોઈએ. અને સ્વરથી શરૂ થતા એટલે કે સ્વરથી શરૂ થતા હોય તેવા શબ્દો તે જાતિવાચક નામની પહેલા આર્ટિકલ એન મુકાય છે. ઓકે, તો જે શબ્દોની શરૂઆત વોવેલથી થતી હોય, સ્વરથી થતી હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય ત્યારે તેની પહેલા આર્ટિકલ એન મુકાય છે. ઓકે, બંનેમાં કન્ડિશન શું છે? તો એ શબ્દો એકવચનમાં જ હોવા જોઈએ. ઓકે, અને એકવચનના શબ્દોની પહેલા આર્ટિકલ એ કે એન મુકાય છે. એ જાતિવાચક એટલે કે કોમન નાઉન હોય. ઓકે, પ્રોપર નાઉનની પહેલા આર્ટિકલ એ કે એન મુકાતો નથી. હવે ચિત્ર સાથેની થોડી ઇન્ફોર્મેશન આપણે લઈ લઈએ. ચિત્ર સાથેની સમજૂતી જોઈ લઈએ. તો અહીંયા બે ચિત્રો આપવામાં આવેલા છે. ઓકે, પહેલું ચિત્ર આપવામાં આવેલું છે બેટનું અને બીજું ચિત્ર જે છે એ છે એપલનું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે ચિત્રો આપવામાં આવેલા છે એની સ્પેલિંગની પહેલા એના નામની પહેલા આર્ટિકલ એ કે એન મૂકવાનું છે. ઓકે, બેટનો સ્પેલિંગ થાય બી એ ટી. બેટનો સ્પેલિંગ શું થાય? બી એ ટી. તો અહીંયા જો બી એ ટી બેટનો સ્પેલિંગ લખી દઈશ. ઓકે, હવે સમજો બેટના સ્પેલિંગની શરૂઆત બી થી થાય છે. ઓકે, બી થી શરૂઆત થાય છે અને બોલાય છે બે. ઓકે, એટલે અહીંયા શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, કોન્સોનન્ટથી થાય છે અને ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે. એટલે અહીંયા આર્ટિકલ એ મુકાશે. ઓકે, અહીંયા બેટ પણ એક જ છે, એકવચનમાં જ છે. ઓકે, તો અ બેટ. ઓકે, હવે અહીંયા આ ચિત્ર જુઓ. તો આ ચિત્ર એપલનું છે. ઓકે, એપલનું સ્પેલિંગ થાય એ ડબલ પી એલ ઈ. ઓકે, એ ડબલ પી એલ સ્પેલિંગની શરૂઆત એ થી થાય છે. ઓકે, તો એ શું છે? એ સ્વર છે. અને શું કહ્યું છે કે સ્વરથી શરૂ થતા શબ્દો, ઓકે, સ્વરથી શરૂ થતા શબ્દો જાતિવાચક નામની પહેલા આર્ટિકલ એન મુકાય છે. એટલે કે આ શબ્દની શરૂઆત સ્વરથી થાય છે અને એનો ઉચ્ચાર પણ સ્વરથી થાય છે. એ બોલાય છે. ઓકે, એ એટલે અહીંયા આપણે એન મૂકીશું. ઓકે, એન એપલ. ઓકે, બીજા એક્ઝામ્પલ્સ તમને ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલા છે. ઓકે, જેવા કે a hand, a ball, a pen, a dog, a cap. ચિત્ર સાથેની સમજૂતી સાથે થોડા એક્ઝામ્પલ્સ તમને આપી દેવામાં આવેલા છે. ઓકે, તો એ બધાની પહેલા આર્ટિકલ એ મૂકવામાં આવે છે કેમ કે એ શબ્દની શરૂઆત કોન્સોનન્ટથી થાય છે, વ્યંજનથી થાય છે અને એનો ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે. પણ બીજા રોની અંદર જુઓ, an apple, an egg, an ink pot, an owl,
એન અમ્બ્રેલા. ઓકે, તો એ સ્પેલિંગ ની શરૂઆત, એ જે શબ્દો છે એની સ્પેલિંગ ની શરૂઆત વોવેલ થી થાય છે. વોવેલ્સ થી એ ઈ આઈ ઓ યુ આ 5 વોવેલ્સ થી શબ્દની શરૂઆત થાય છે. એટલે ઓકે, એનો ઉચ્ચાર પણ વોવેલ થી થતો હોવાથી એની પહેલા આર્ટિકલ એન મૂકાયો છે. ઓકે, હવે તમારી ટેક્સ્ટબુક ની અંદર એક એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. ચિત્રો સાથે આપેલા નામોની પહેલા આર્ટિકલ એ કે એન મૂકો. ઓકે, તો આપણે એ એક્સરસાઇઝ અત્યારે સોલ્વ કરી રહ્યા છીએ. તમારી ટેક્સ્ટબુક ની અંદર એની સ્પેસ આપવામાં આવેલી છે. આર્ટિકલ એ કે એન મૂકવા માટેની ખાલી જગ્યા આપવામાં આવેલી છે. ત્યાં તમારે એ આર્ટિકલ એ કે એન મૂકી દેવાનો છે. ઓકે, તો પહેલું ચિત્ર આપવામાં આવેલું છે ટેબલ. ઓકે, તો અહીંયા આપણે T A B L E. ઓકે, ટેબલ ની સ્પેલિંગ ની શરૂઆત T થી થાય છે અને T એ કોન્સોનન્ટ છે એટલે અહીંયા આવશે આર્ટિકલ A. ઓકે, બીજા નંબરનું ચિત્ર જે છે એ છે એપલ. APPLE. ઓકે, તો અહીંયા A થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે, વોવેલ થી થાય છે એટલે અહીંયા આવશે N. ઓકે, ત્રીજા નંબરનું ચિત્ર છે આયન. IRON આયન. ઓકે, I થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે અને I એ વોવેલ છે, ઉચ્ચાર પણ વોવેલ થી થાય છે. ઓકે, ઉચ્ચાર પણ સ્વર થી થાય છે એટલે અહીંયા N આયન આવશે. નંબર 4 ગ્લાસ. ઓકે, G થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે અને ગ બોલાય છે ઉચ્ચાર એટલે અહીંયા આર્ટિકલ A આવશે. નંબર 5 આઉલ. OWL. ઓકે, આઉલ. તો અહીંયા સ્પેલિંગ ની શરૂઆત O થી થાય છે. ઓકે, અને O જે છે એ વોવેલ છે એટલે અહીંયા આવશે આર્ટિકલ N. ઓકે, ત્યાર પછીનું ચિત્ર કારનું છે. કારની સ્પેલિંગ ની શરૂઆત C થી થાય છે. ઓકે, C એ કોન્સોનન્ટ છે, વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ A આવશે. નંબર 7, ચિત્ર નંબર 7 અન્યન નું છે. ONION. અન્યન બોલાય છે અન્યન. ઓકે, એનો ઉચ્ચાર છે અને સ્પેલિંગ ની શરૂઆત પણ વોવેલ થી થાય છે, વોવેલ O થી. ઓકે, તો અહીંયા આવશે આર્ટિકલ N. ત્યાર પછી HAT હેટ. ઓકે, હેટ, તો અહીંયા H થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે. ઓકે, એટલે અહીંયા આ H એ કોન્સોનન્ટ છે, વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ A આવશે. નંબર 9 આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ. ઓકે, I થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે, બોલાય પણ ઉચ્ચાર પણ આ થી થાય છે. ઓકે, એટલે અહીંયા આવશે N આઈસ્ક્રીમ. કેટ, તો સ્પેલિંગ ની શરૂઆત C થી થાય છે એટલે અહીંયા આવશે આર્ટિકલ A. ઓકે, ત્યાર પછી નંબર 11 એરોપ્લેન છે. સ્પેલિંગ AEROPLANE. અહીંયા A થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે, ઉચ્ચાર પણ A થી થાય છે એટલે અહીંયા આવશે આર્ટિકલ N. ઓકે, 12 નંબર શીપ. તો અહીંયા આર્ટિકલ A આવશે. કેમ કે સ્પેલિંગ ની શરૂઆત S થી થાય છે અને S એ કોન્સોનન્ટ છે, વ્યંજન છે. ઓકે, ત્યાર પછી આપવામાં આવેલું છે AXE સ્પેલિંગ. ઓકે, X એટલે કુહાડી. સ્પેલિંગ ની શરૂઆત A થી થાય છે, A વોવેલ છે એટલે અહીંયા આવશે N. ત્યાર પછી બ્રશ. BRUSH બ્રશ નો સ્પેલિંગ છે. ઓકે, તો અહીંયા સ્પેલિંગ ની શરૂઆત B થી થાય છે એટલે અહીંયા આવશે A. ઓકે, નંબર 15 સ્પેલિંગ આપવામાં આવ્યો છે એલિફન્ટ. ઓકે, એલિફન્ટ, તો અહીંયા E થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે અને E એ વોવેલ છે એટલે અહીંયા આવશે N. ત્યાર પછી ઓરેન્જ. ઓરેન્જ ની સ્પેલિંગ ની શરૂઆત પણ O થી થાય છે અને O એ વોવેલ છે એટલે એની પહેલા આવશે આર્ટિકલ N. ઓકે, ત્યાર પછી એરો. AROW. ઓકે, તો અહીંયા એરો ની સ્પેલિંગ ની શરૂઆત A થી થાય છે અને A વોવેલ છે એટલે અહીંયા આવશે N. 18 એન્જિન. સ્પેલિંગ ની શરૂઆત E થી થાય છે, E એ વોવેલ છે એટલે આવશે N. પર્સ. PURSE પર્સ. તો અહીંયા P થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે એટલે આર્ટિકલ A આવશે.
egg, ઓકે, ઈ થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે એટલે અહીંયા આવશે n. peacock, p e a c o c કે peacock, ઓકે, અહીંયા સ્પેલિંગ p થી શરૂઆત થાય છે સ્પેલિંગ ની એટલે અહીંયા આવશે a. ત્યાર પછી eagle, e a g l e, ઈ થી સ્પેલિંગ ની શરૂઆત થાય છે, ઓકે, બોલાય છે પણ ઈ એટલે અહીંયા આવશે n eagle. ઓકે, ત્યાર પછી જીપ, j e p જીપ, ઓકે, જીપ જ બોલાય છે એટલે આર્ટિકલ a આવશે અને સ્પેલિંગ ની શરૂઆત પણ j છે એટલે અહીંયા આવશે આર્ટિકલ a. 24 and a and t, ઓકે, સ્પેલિંગ ની શરૂઆત a થી થાય છે, ઓકે, a વોવેલ છે એટલે આવશે આર્ટિકલ n અહીંયા. 25 નંબરનો સ્પેલિંગ છે અમ્બ્રેલા, u m b r e l l a, અમ્બ્રેલા, ઓકે, સ્પેલિંગ ની શરૂઆત u થી થાય છે, u એ વોવેલ છે અને ઉચ્ચાર પણ અ બોલાય છે એટલે આવશે અહીંયા આર્ટિકલ n. નંબર 26 ink pot, સ્પેલિંગ ની શરૂઆત i થી થાય છે અને ઉચ્ચાર પણ ઈ બોલાય છે એટલે અહીંયા પણ આવશે આર્ટિકલ n. ઓકે, kite, સ્પેલિંગ ની શરૂઆત k થી થાય છે અને k એ કોન્સોનન્ટ છે એટલે આર્ટિકલ a આવશે. અને 28 book, સ્પેલિંગ ની શરૂઆત b થી થાય છે અને b એ કોન્સોનન્ટ છે એટલે અહીંયા આવશે આર્ટિકલ a. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતની તમને ચિત્ર સાથેની જે એક્સરસાઇઝ આપવામાં આવેલી છે કે ચિત્રો જોવાના છે, ચિત્રની નીચે તેનો સ્પેલિંગ આપવામાં આવેલો છે અને એ સ્પેલિંગ ની પહેલા એટલે કે એ નામની પહેલા આર્ટિકલ a કે n મૂકવાનો છે. જ્યારે પણ તમે આર્ટિકલ a કે n નો વારી એક્સરસાઇઝ તમને એક્ઝામ ની અંદર પૂછવામાં આવે ત્યારે ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે શબ્દની શરૂઆત વોવેલ થી થતી હોય અને એનો ઉચ્ચાર પણ વોવેલ થી થતો હોય ત્યારે આર્ટિકલ n આવે અને કોન્સોનન્ટ ની સ્પેલિંગ ની શરૂઆત થતી હોય, ઓકે, એટલે કે વ્યંજન થી થતી હોય અને ઉચ્ચાર પણ વ્યંજન હોય તો આર્ટિકલ a મુકાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 28 જે શબ્દો છે કે જેના પર આપણે આર્ટિકલ a કે n મૂકેલો છે એ તમારી નોટબુક ની અંદર કોપી કરી દેવાનું છે અને આ પણ જે માહિતી અહીંયા લખવામાં આવેલી છે કે કેવી રીતે આર્ટિકલ a કે n નો ઉપયોગ થાય છે, ચિત્ર પણ અહીંયા આ રીતે દોરવાનું છે તમારે, એટલે અહીંયા જેટલું પણ બોર્ડ પર લખેલું છે તમારે, ઓકે, એ બધું જ તમારે તમારી નોટબુક ની અંદર કોપી કરી દેવાનું છે. ઓકે, અને યાદ રાખવાનું છે કે આર્ટિકલ a કે n નો ઉપયોગ ક્યારે થાય છે. ઓકે, થેન્ક યુ.